टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર. બ્લાસ્ટ થાય, આગ લાગે, લોકો મરે, તંત્ર દોડે, પછી બધું જ ખતમ. વિવિધ કાર્યક્રમોમાં જલસા કરતા અધિકારીઓ જો પોતાના કામમાં ધ્યાન આપતા હોત તો આજે આ દિવસો વારે વારે જોવાનો વારો ન આવ્યો હોત. વાત છે અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની, જેમાં 8 કરતાં વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા. રામોલ વિસ્તારમાં જે ધડાકો થયો તે માત્ર એક ફટાકડાની ફેક્ટરીનો બ્લાસ્ટ ન હતો, તે 8 પરિવારોના સપનાઓનો વિસ્ફોટ હતો. તે માતા પિતાની આંખોના તારાઓને છીનવી લેનારી કરુણ ઘટનાનો હતો. તેવા શ્રમિકોની ચીસો હતી જેઓ રોજી રોટીની શોધમાં કામ કરવા ગયા, પરંતુ સાંજે પોતાના ઘરે પાછા ન ફરી શક્યા. આ કેટલી કરુણ ઘટના છે. સવારે એક વ્યક્તિ પોતાના બાળકોને કહીને નીકળ્યો હશે કે સાંજે આવીશ ત્યારે તારા માટે ચોકલેટ લેતો આવીશ. હવે એ બાળક ચોકલેટની નહીં પણ પપ્પાની રાહ જોતો હશે. કહેવાય છે કે ધડાકો એટલો ભયાનક હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો. એક જ સેકન્ડમાં 8 જિંદગીના ચિથરા ઉડી ગયા. 50 મીટર ઊંચે ઉડીને લોકોના મૃતદેહો બાજુના ખેતરોમાં પડ્યા. નજરે જોનારાના હોશ ઉડી ગયા. આ વિસ્ફોટ તંત્રની મોટી બેદરકારી છે અને છે જ. તંત્ર લોકોને મારવા બેઠું છે. લોકોને મારવાની જાણે તંત્રએ સોપારી લીધી છે. જવાબદાર અધિકારીઓ મલાઈ તારવવામાંથી ઊંચા નથી આવતા અને તેના જ પાપે આ બધું થઈ રહ્યું છે. અને ધડાકા પણ એટલા પ્રચંડ થયા કે લોકો મોતને ભેટ્યા. સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્રના કાન સુધી આ ગેરકાયદે ફેક્ટરીની માહિતી ક્યારે પહોંચી જ ન હતી કે પછી બધું જ જાણવા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા? સવાલ અનેક ઉઠી રહ્યા છે. ખુલ્લા મેદાનમાં માત્ર પતરા અને તાડપત્રીની આડાશ હેઠળ ફટાકડા બનાવવામાં આવતા હતા અને તેનું લાયસન્સ પણ નહોતું. એએમસીએ કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. સવાલ અહીં એ પણ ઉઠી રહ્યો છે. છતાં આ ફેક્ટરી મુખ્ય રસ્તા ઉપર બે રોકટોક ચાલી રહી હતી. આ વાત કોના માનવામાં આવે? તપાસ દરમિયાન ફેક્ટરીની બાજુમાંથી 200 કિલો જેટલું પોટેશિયમ નાઇટ્રેટ મળી આવ્યું છે. આટલી મોટી માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ રાખવું એક ગુનો છે. સવાલ એ છે કે જો ફેક્ટરી ગેરકાયદે હતી તો પછી મહિનાઓ સુધી તે કેવી રીતે ચાલુ રહી? શું કોઈ અધિકારીને આ દેખાયું નહીં કે પછી અધિકારીઓ હપ્તા ખાતા હતા? ગેરકાયદે ચાલતો આ ધંધો નજર સામે ચાલતો હતો, છતાં અધિકારીઓની આંખો કેમ બંધ હતી? આ સવાલો એટલા માટે ઉઠાવવા પડી રહ્યા છે કારણ કે નિર્દોષ લોકોના જીવ જાય ત્યારે અમને ફરક પડે છે. અમારામાં માનવતા જીવતી છે. તંત્ર ભલે નિષ્ઠુર બનીને તમાશો જોઈ રહ્યું હોય પણ અમારું હૈયું કકડે ઉઠે છે. ઘટના સ્થળે મૃતદેહોના ચિથરા ઉડી રહ્યા હતા ત્યારે અધિકારીઓ, નેતાઓ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા. પરંતુ પ્રશ્ન એ છે કે જો આ ઝડપ તેમણે ગેરકાયદે ફેક્ટરી બંધ કરાવવામાં બતાવ્યું હોત તો આજે નિર્દોષ લોકો મોતને ભેટ્યા ન હોત, મોતની ચીચિયારીઓ ઉઠી ન હોત. ફક્ત આગમાં હોબાયેલા લોકોની નહીં પણ આ ચીસો સમગ્ર સિસ્ટમ સામે સવાલ કરી રહી છે. લોકોની ચીસો એ પૂછી રહી છે કે અમારી શું ભૂલ હતી? આ બધા સવાલોની વચ્ચે પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં મુખ્ય સૂત્રધાર મેહુલ ડોડિયા નામની વ્યક્તિ છે. મેહુલ ડોડિયા જ ગેરકાયદે ફેક્ટરી ચલાવી રહ્યો હતો. તેની સાથે 3 થી 4 લોકોની સંડોવણી છે. કહેવાય રહ્યું છે કે આ ઘટનામાં મેહુલ ડોડિયાના માતા પણ ઇજાગ્રસ્ત થયા છે. પરંતુ આ ઘટનામાં ફક્ત ફેક્ટરી માલિક જ નહીં, જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે તેમની સામે પણ કડકમાંથી કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે દર વખતે તંત્ર પોતાની બેદરકારી છુપાવીને છટકી જાય છે. દર વખતે છટકબારીઓ મળતી હોવાના કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. માસૂમોના મોત થતા હોય છે
તેનાથી અધિકારીઓને તો કોઈ ફરક પડતો નથી, પરંતુ જે લોકો પોતાના સ્વજનો ગુમાવે છે તેમની આખી જિંદગી બરબાદ થઈ જાય છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ઘટના સ્થળે બે નાના બાળકોના મૃતદેહો પડ્યા હતા. આ દ્રશ્ય એવું હતું કે કોઈ પણ પથ્થરદિલ વ્યક્તિની આંખો ભીંજાઈ આવી. એ બાળકો જેમણે હજુ તો પોતાનું બાળપણ સરખી રીતે માણ્યું પણ ન હતું, આ બાળકોના સપનાઓ શું, તેમના ભવિષ્યનું શું? અત્યારે આ જે છે એમાં એના તપાસ કામગીરી જે છે એ ચાલુ કરવામાં આવી છે. અત્યારે અલગ અલગ જે વિભાગો છે એ અલગ અલગ વિભાગો તરફથી અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યા છે અને જે લોકો છે એ લોકોને એલજીમાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. જે ઇન્જોર્ડ છે ઇમિડિયેટલી એ લોકોને હોસ્પિટલમાં પહોંચાડીને એનું સારવારનું કામગીરી કરવામાં આવી રહી છે. સર, જે લોકોનું લાયસન્સ હતું કે કેમ આ ફેક્ટરીના માલિક પાસે? એ જ આપણે ચકાસવાનું કામગીરી અત્યારે ચાલુ છે. એનું જે પરમિશન છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે. એક્સપ્લોસિવનું પરમિશન અને બીજા જે પરમિશન છે એ ક્યાં સુધી આપવામાં આવ્યું હતું એ બધું તપાસ. जैसे ही आवाज़ आई और मैं तुरंत गाड़ी लेके कोठी पहन के यहाँ पहुँचा तो पूरा हालत गंभीर जैसा था. अंदर से चिल्लाने की आवाज़ आई तो RF100 वाले और हम लोग अंदर गए तो दो की हालत बहुत गंभीर थी. तो फिर मैं उसको बाहर निकाल के खटिया पे रास्ते तक पूरा खटिया पे 4 पहिए लेके गए. फिर वहाँ से 108 की गाड़ी आ गई, 8 से 10 गाड़ी आई. फिर हम लोग 4 को अंदर शिफ्ट किए. फिर और ढूंढे तो देखा तो 8-10 जने और निकले अंदर से और 10 से या 12 के आदमी बहुत गंभीर हालत हैं, बहुत ही हालत ख़राब है. और बाकी हम लोग RF वाले और खेत के अंदर सब जगह जांच किया और કોઈ સૂચના મિલી નહીં આગે. और આમાં જે જગ્યાના માલિક છે આ સિવાય જે ભાઈ આ ફેક્ટરી ચલાવતા અનુરોધ યોગ્ય BNSની और IPCની કલમોમાં ગુનો દાખલ કરી એક્સપ્લોઝિવ એક્ટની પણ ગુનો કલમો લગાવીને પણ ગુનો દાખલ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આમાં જે માલિક છે ત્યારે ખબર પડી છે કે મેહુલ ડોડિયા નામના એક વ્યક્તિ છે જે આ ફેક્ટરી ચલાવતા હતા और આમાં કાયદેસરથી હતી અને તેની તપાસ અત્યારે ચાલુ છે. આરોપીઓની વિરુદ્ધમાં BNS કલમ 105 જો જૂની કલમ IPC 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી ક્યોંકि આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાયસન્સ ના હતા તો લાયસન્સ એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે અને બધી ટીમો ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ પણ આરોપીઓની શોધી રહી છે. આરોપી નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ. આજે દરેકના મોઢા ઉપર સંવેદના તો દેખાશે, પણ મોતના તાંડવ પાછળ જવાબદાર કોણ તેનો કોઈની પાસે જવાબ નથી. કારણ કે નિષ્ઠુરતા, બેદરકારી, બેજવાબદારી અને છટકબારી જેવા દુર્ગુણો તંત્રના સત્તાધીશો અને અધિકારીઓમાં ફૂટીને ભરેલા છે. એટલે જ સરકારે કરેલી લાખો રૂપિયાની સહાય માતા પિતાના ખોળામાં તેમના સંતાનો પાછા લાવી આપશે. જ્યારે જિંદગી જ નહીં બચી હોય તો સહાયનો મલમ પણ શું કામનો? સવાલ એ થાય કે દર વખતે તપાસના નાટક કરતું તંત્ર કેમ પોતાની ભૂલ નથી સ્વીકારતું? જવાબદાર સત્તાધીશો કેમ એવો દાવો નથી કરતા કે અમે બેદરકાર અધિકારીઓને પાણીચું પકડાવીશું? જવાબદાર સત્તાધીશો કેમ એવું નથી કહેતા કે અમે બેદરકાર અધિકારીઓને જેલમાં ધકેલીશું? આ સવાલો એટલા માટે પૂછવા પડી રહ્યા છે કારણ કે દરેક મોટી દુર્ઘટના પછી એક જ ચક્ર શરૂ થાય છે. નેતાઓ દુઃખ વ્યક્ત કરે, વળતરની જાહેરાત થાય, તપાસના આદેશ અપાય, FIR નોંધાય, કડક કાર્યવાહીનું આશ્વાસન અપાય, પરંતુ થોડા દિવસો પછી બધું જ ભૂલાઈ જાય અને ફાઇલો ધૂળ ખાતી થઈ જાય. સવાલ એ છે કે શું આ વખતે પણ આવું થશે? આ બધા સવાલો લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વીટ કર્યું અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી અને નાયબ મુખ્યમંત્રીએ પણ વાત કરી. સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે. JCP ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલાં જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી જે લોકો ત્યાં હતા હાજર એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યૂ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં જે વિસ્ફોટ થયો, આગ લાગીને ખૂબ મોટો અકસ્માત થયો છે. એમાં 8 જેટલા લોકોના મૃત્યુના સમાચાર છે ને 15 કરતાં વધારે લોકોના ઘાયલ થયાના જે ખબર છે
એ ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે. જે પણ મૃતકો છે એમના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે તંત્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર મળે અને બચાવની કામગીરી ઝડપથી કરવામાં આવે. કેમ કે આ ફક્ત એક દુર્ઘટના ન હતી, પરંતુ તંત્રની નિષ્ફળતા અને બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ છે. જો લાયસન્સ જ નહોતું તો પછી મેહુલ ડોડિયામાં ફેક્ટરી ચલાવવાની હિંમત ક્યાંથી આવી? અને જો ફેક્ટરી ચાલતી હતી તો તેને રોકવાની જવાબદારી કોની હતી? મોતના તાંડવ પછી હવે કાર્યવાહી કરવાની વાતો થઈ રહી છે, પણ જો તપાસનું નાટક જ કરવાનું હોય તો પહેલાં જ કહી દેજો, કારણ કે તમારી બેદરકારીઓનો ભોગ નિર્દોષ લોકો બને તે સહેજ પણ પોસાય તેમ નથી. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.